નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. નડિયાદની અંદર જય માનવ સેવા પરિવાર તરફથી રોજ હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમ કે નિરાધાર, અસહાય વૃદ્ધોને ઘરે બેઠા મફત ટિફિન જેવા, તેમજ ઘણી બધી હોસ્પિટલોની અંદર જે હોસ્પિટલોની સાથે જે પેશન્ટો આવ્યા છે અને પેશન્ટના જે સગાવાલા જે છે, કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 5 રૂપિયાની ચા પણ વ્યક્તિ નથી પી શકતો, એવા પરિસ્થિતિવાળા લોકોને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા રોજ બંને ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આની અંદર નડિયાદના સૌ દાતાઓ તેમજ આજુબાજુના અન્ય ગામના, દેશના, વિદેશના સર્વે દાતાઓનો જય માનવ સેવા પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું પણ ભૂલતા નહીં. જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ છે તમારું? રાગજીભાઈ. કઈથી આવો છો? મૌદા. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા.
કોણ તમારું એડમિટ છે? બાબુ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ બેન, જય મહારાજ. શું નામ છે તમારું? જસીબેન કઈથી આવો છો? મોરે. જય માનવ સેવામાંથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સારું આવે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? અહીં ગયા. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા. કોણ તમારું એડમિટ છે? હા, મારા છોકરાનું વહુ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ દાદા. જય મહારાજ. શું નામ છે તમારું? જયંતિભાઈ કઈથી આવો છો? તારાપુર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? બહુ શોખ. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ. જય શ્રી કૃષ્ણ. રાત ને થોડું ખાઈ લે ભાઈ, નથી ખાવું. આવું કેવું કરે? થોડુંક આમાંથી ખાવ, થોડું આમાંથી ખાવ. રડ જેવી રડો પાડે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું નામ છે તમારું? નૈનાબેન કઈથી આવો છો? ખંભાતથી. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા બા, ભોગની દવા લેવાના, બેબીનું ઓપરેશન કરાવવા. બરાબર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે હા, એ ભોજન કેવું આવે છે? સ્વાદિષ્ટ આવે છે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ. જય મહારાજ. જય